નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ડિજિટલ પ્લેટફોર્મ ક્યુસરમાં. તો મિત્રો, આજે આપણે ખાસ એટલા માટે મળ્યા છીએ કે આવનારી ભવિષ્યમાં જે ટેટ અને ટાટની પરીક્ષા છે એમાં જે ખાસ ઇમ્પોર્ટન્ટ વિષય એટલે કે મનોવિજ્ઞાન. તો આ મનોવિજ્ઞાનની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે એ તકલીફનું સમાધાન આજે આપણે લઈને આવ્યા છીએ. એટલે કે આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે મનોવિજ્ઞાનની અંદર ડે ટુ ડે આયોજનથી સંપૂર્ણ સિલેબસ તમે કેવી રીતે પૂરો કરી શકશો અને ક્યાં મળશે. એક એક ટોપિક એક એક એનાલિસિસ સાથેનો હશે, એની ગેરંટી છે મિત્રો. તો આજના વિડીયોમાં ખાસ આપણે આ મનોવિજ્ઞાનનું ડે ટુ ડે આયોજન જોવાના છીએ. એટલે કે એકી સાથે એક જ દિવસમાં આખો વિષય પૂરો ના થાય. એટલે તમે એડવાન્સમાં કેવી રીતે તૈયારી કરી શકો, અને જો અત્યારથી તૈયારી કરવી છે તો આ ટોપિક ક્યાં મળશે, તમને કેવી રીતે કરી શકશો, એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમને જણાવી દઈએ કે અત્યારે આપણી ક્યુસર એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ક્યુસર એપ્લિકેશનમાં તમામે તમામ કોર્સ ઉપર મિત્રો જન્માષ્ટમીની ઓફર ચાલુ છે. એટલે કે તમામે તમામ કોર્સ ઉપર 70% ઓફ છે મિત્રો. કેટલા ટકા ઓફ છે? 70% ઓફ છે. અને આ ઓફર મિત્રો 31 ઓગસ્ટ એટલે કે 2 દિવસ સુધી માન્ય રહેશે. તો તમે ક્યુસર એપ્લિકેશનમાં જઈ અને તમામે તમામ કોર્સની માહિતી લઈ શકો છો. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે ડે ટુ ડે આયોજન ક્યાં અને કેટલું, ક્યાં એટલે કે ક્યાં મળશે અને કેટલા સમય માટે હશે, કેટલા સમયની અંદર આપણો મનોવિજ્ઞાનનો કોર્સ છે એ ડે ટુ ડે આયોજનમાં પૂરો થશે. આ પહેલો જ પ્રશ્ન છે આપણો. તો અહીંથી વાત કરી લઈએ મિત્રો કે આ ડે ટુ ડે આયોજન છે એ મિત્રો આપણી એપ્લિકેશન ક્યુસરમાં તમને મળી જશે. ક્યાં મળશે? આપણી એપ્લિકેશન ક્યુસરની અંદર. અને કેટલું હશે મિત્રો? તો એક મહિનાની અંદર સંપૂર્ણ મનોવિજ્ઞાનનો કોર્સ તમારો પૂરો થઈ જશે ડે ટુ ડે આયોજનના લીધે. એટલે કે તમારે જો મનોવિજ્ઞાનની તૈયારી કરવી છે તો એક જ મહિનો રેગ્યુલર તમે આપશો, દિવસના 1 અથવા તો 2 કલાક, એટલે તમે મનોવિજ્ઞાનની ઘૂઘરા જેવી તૈયારી કરી લેશો. આની ગેરંટી છે. એટલા જ માટે આજે ખાસ આ ડે ટુ ડે આયોજન માટે આપણે મળ્યા છીએ. તો જોઈએ. તો આ કોર્સ છે, આની વાત હું તમને લાસ્ટમાં કરીશ મિત્રો કે ડે ટુ ડે આયોજન માટે આ ક્યાં ઉપયોગી થશે તમને, એની વાત આપણે લાસ્ટમાં જોઈશું. તો ખાસ હવે સૌપ્રથમ આપણે જ્યારે મનોવિજ્ઞાન ભણતા હોઈએ અથવા તો તૈયારી કરતા હોઈએ ત્યારે એ વિષયનું કેટલું ઇમ્પોર્ટન્સ છે દરેક પરીક્ષાની અંદર એ ખબર હોવી જોઈએ. તો જુઓ મિત્રો, ટાટ 1 અને 2, હવે આમાં કોઈ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ આવવાનો નથી. આપણને ખબર છે કે પ્રી પ્લસ મેન્સ એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ એ વિભાગમાં ડિવાઈડ થઈ ગયેલી છે. આમાં કોઈ બદલાવ હવે આવશે નહીં. એટલે કે ટાટ 1 અને 2, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી માટેની જે પરીક્ષા છે, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની, એમાં મનોવિજ્ઞાનનું ગુણભાર કેટલું છે તો આપણે જાણીએ છીએ કે પ્રિલિમ્સમાં મનોવિજ્ઞાનનું ગુણભાર 35 ગુણનું છે મિત્રો. કેટલું છે? 35 ગુણનું છે. એટલે કે જો તમારે પ્રિલિમ પાસ કરવી હોય, આ વખતે તો મિત્રો પ્રિલિમમાં કટ ઓફ 70 રાખવામાં આવ્યું હતું, પરંતુ હવેથી 70 કટ ઓફ રહે એવી આશા રાખવાની નહીં. કટ ઓફ ચેન્જ થઈ શકે છે. આ પહેલી વાર ટ્રાય હતો એટલા માટે કટ ઓફ 70 રાખ્યું હતું, પરંતુ હવે 70 ઉપર કટ ઓફ જઈ શકે છે. આની ગેરંટી રાખવાની આપણે. તો 35 ગુણનું જે મનોવિજ્ઞાન છે, અને બીજું તમારા વિષય જે પણ વિષય છે એના 100 ગુણ, એટલે કે કુલ મળીને 135 ગુણ થાય. તો આ 135 ગુણની જો વ્યવસ્થિત તૈયારી હોય તો પ્રિલિમ્સ માટે બીજા કોઈ વિષય જોવાની જરૂર પડે નહીં. કારણ કે વિષય તો તમે કરવાના જ છો તૈયાર, મેન્સ માટે આવશે કામ એટલે. અને પ્રિલિમ્સ માટે જો તમે આ 35 ગુણ કડકડાટ કર્યા હશે તો તમારે પ્રિલિમ્સમાં આ 2 સબ્જેક્ટ જ તૈયાર કરવાના રહેશે. જો 135 ગુણનું રેડી તૈયાર હશે
તો તમને પ્રિલિમ પાસ કરતા કોઈ રોકી શકશે નહીં. એટલે કે 35 ગુણ મનોવિજ્ઞાનના છે એ ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ થઈ વાત ટાટ 1 અને 2 ની કે ટાટ 1 અને 2 માં એનો ગુણભાર કેટલો છે મિત્રો? 35 ગુણનો છે. હવે વાત કરીએ ટેટ 1 અને ટેટ 2. આ મિત્રો અત્યાર સુધી 2023 સુધી જે પરીક્ષા લેવાની હતી એ મિત્રો જૂની પેટર્ન પ્રમાણે લેવાની હતી, પરંતુ હવે કદાચ નવી પેટર્ન આવી શકે છે. કદાચ તો ના કહી શકાય, 100% મિત્રો નેક્સ્ટ જે ટેટ 1 2 લેવાની છે એ નવી પદ્ધતિથી આવશે અને એ પણ પ્રી અને મેન્સમાં જ ડિવાઈડ હશે, એ 100% પાક્કું જ છે. એનું રૂપરેખા શું આવે છે, એનું સિલેબસ શું આવે છે એ જ્યારે પરિપત્ર થાય ત્યારે ખબર પડે. પરંતુ અત્યારે આપણે જે જૂની પદ્ધતિ હતી એમાં ટેટ 1 જે 1 થી 5 માટે છે અને ટેટ 2 જે 6 થી 8 માટે લેવામાં આવે છે. એમાં ટેટ 1 માં મિત્રો મનોવિજ્ઞાન વિષયનો ગુણભાર હતો 30 ગુણ. કેટલા ગુણ? 30 ગુણ. અને ટેટ 2 હતો એમાં ગુણભાર હતો 25 ગુણ. એટલે કે જ્યારે પણ ટેટ 2 ની જૂની પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી ત્યારે એનો ગુણભાર આવી રીતનો હતો. હવે નવી પદ્ધતિ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે આપણી, એના પ્રમાણે જે નવી પદ્ધતિ લેવામાં આવશે તેનો સિલેબસ શું હોઈ શકે છે એની આપણને ખબર નથી. પરંતુ જો ટાટ 1 2 માં પ્રિલિમમાં 35 ગુણનું મનોવિજ્ઞાન આવી શકતું હોય તો ટેટ 1 અને 2 માં પણ પ્રિલિમ્સની અંદર મનોવિજ્ઞાનનો ગુણભાર સારો એવો હશે. આ પાક્કું છે. કારણ કે સાયકોલોજી છે એ મિત્રો આપણે બીએડ ની અંદરથી ભણતા આવેલા છીએ, એટલે આનો ગુણભાર તો 100% રહેવાનો છે અને તમારે તૈયાર કરવું પડશે. જો મનોવિજ્ઞાન નહીં આવડે તો આ જે ટેટ 1 થી લઈને ટાટ 1 2 ની પરીક્ષા છે, આ 4 પરીક્ષાઓમાં તમને તકલીફ પડશે. એટલે એડવાન્સમાં તૈયારી તમારે કરવી જ પડશે. ગુણભાર તો મેં તમને અહીં બતાવી દીધું, પરંતુ સિલેબસ શું હોઈ શકે મિત્રો આનું? તે સિલેબસ જોવા માટે હું તમને બતાવું તો જુઓ અહીંયા મુખ્યત્વે મનોવિજ્ઞાનનો જે સિલેબસ છે 4 વિભાગમાં ડિવાઈડ છે. કેટલા વિભાગમાં ડિવાઈડ છે? તો 4 વિભાગ. કયા કયા 4? તો પહેલું જ આવે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. બીજું છે મિત્રો કેળવણી. ઘણી જગ્યાએ આને શિક્ષણની ફિલસૂફી પણ કહેવામાં આવે છે. શિક્ષણની ફિલસૂફી તરીકે પણ ઓળખતા હોય છે, પરંતુ આપણે કેળવણી તરીકે યાદ રાખવાનું. ત્રીજું છે મિત્રો વર્ગ વ્યવહાર અને જોડે જોડે મૂલ્યાંકન. વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. અને ખાસ ઇમ્પોર્ટન્ટ દરેકને તકલીફ કરતો વિભાગ એટલે કે શિક્ષણ. શિક્ષણ એટલે શું મિત્રો? તો શિક્ષણની અંદર ઘણું બધું આવી જાય છે, પરંતુ જ્યારે 2011 થી લઈને 2023 સુધી જેટલી પણ પરીક્ષાઓ લેવામાં આવી એમાં મોસ્ટલી જે ટોપિકમાંથી પૂછવામાં આવેલું હતું એ ટોપિક આપણે અહીંયા લીધેલા છે. એટલે આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે મનોવિજ્ઞાનનો જે કોર્સ છે, મનોવિજ્ઞાનનો જે સિલેબસ છે એ 4 વિભાગમાં ડિવાઈડ છે. એક શૈક્ષણિક મનોવિજ્ઞાન, બીજું છે કેળવણી અથવા તો શિક્ષણની ફિલસૂફી, વર્ગ વ્યવહાર અને શિક્ષણ. એમાં સૌથી અઘરો ટોપિક એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને સૌથી ઈઝી ટોપિક એટલે વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહારમાં તમારે લોજિકથી પ્રશ્નના જવાબ આપવાના હોય છે અને થોડી ફેક્ચ્યુઅલ માહિતી હોય છે, એ તમને ખબર પડે. પરંતુ આ જે વિભાગ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મિત્રો બીએડની બુક્સમાંથી પણ લે છે, 11-12ની બુક્સમાં પણ હોય છે, એનસીટીની જેટલી પણ રેફરન્સ બુકો છે એમાં પણ હોય છે. એટલે કે બધામાંથી અલગ અલગ ટોપિક લીધેલા હોય છે. તો આપણે બધી બુકો વાંચવી પડે, અથવા તો જે જગ્યાએ આ બધું મળતું હોય એ જગ્યાએ જવું પડે. તો જુઓ મિત્રો, સૌથી પહેલી શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં છે મનોવિજ્ઞાનની વિચારધારાઓ, જે રચનાવાદ, કાર્યવાદ છે, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ છે, આ બધું જ એમાં આવી જાય. પછી ખાસ ઇમ્પોર્ટન્ટ બુદ્ધિ છે, બુદ્ધિ કસોટીઓ છે, બુદ્ધિ કસોટીનું વર્ગીકરણ છે, આ બધું જ મિત્રો બુદ્ધિની અંદર આવી જાય. પછી બચાવ પ્રયુક્તિઓ, વ્યક્તિત્વ, અભ્યાસ પદ્ધતિઓ, મનોવિજ્ઞાનની અંદર જેટલી પણ અભ્યાસ પદ્ધતિઓ છે આ બધી જ અભ્યાસ પદ્ધતિઓનો અભ્યાસ પણ આપણા સિલેબસની અંદર છે. પ્રેરણા સાથે સાથે આવેગ પણ આવી જાય મિત્રો. પ્રેરણા અને આવેગ, વ્યક્તિગત ભિન્નતા, વિશિષ્ટ બાળકો, અધ્યયન, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આજ સુધીની પરીક્ષાની અંદર મનોવિજ્ઞાનના 3 થી 4 પ્રશ્નો અધ્યયનની અંદરથી પૂછવામાં આવે છે. પેલા પ્રયોગો છે પાવલોવ, સ્કિનર, કબૂતર ઉપરનું, ચિમ્પાન્જી ઉપરનું, આ બધું જ અધ્યયનમાં આવે છે.
આમાંથી 3-4 પ્રશ્નો તો દરેકે દરેક પરીક્ષાની અંદર હોય છે. પછી સ્મૃતિ, એના પછી પણ એક ટોપિક છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. એ મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર આવે છે. પછી કેળવણીની અંદર છે કેળવણીનો અર્થ અને કેળવણીના હેતુઓ, અને આ ઇમ્પોર્ટન્ટ છે કેળવણીની વ્યાખ્યાઓ. આ કેળવણીની વ્યાખ્યાઓ છે એ ખાસ પરીક્ષામાં દર વખતે પૂછાવામાં આવે. પછી કેળવણીનું સ્વરૂપ અને વાદો. આટલી વસ્તુ કેળવણીની અંદર આવે છે. વર્ગ વ્યવહારની અંદર શિક્ષકે વર્ગમાં જઈને કેવું વર્તન કરવું પડે, શિક્ષકે વર્ગમાં ગયા પછી કઈ અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ કરવો પડે, આ બધું જ વર્ગ વ્યવહારની અંદર આવે છે. તો વર્ગ વ્યવહાર, માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગ એટલે આપણા સોપાનો, અધ્યાપન કૌશલ્ય અને અધ્યાપન સૂત્રો. શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો છે આ ખાસ અધ્યાપન કૌશલ્યો અને અધ્યાપન સૂત્રો. બાળકને શીખવવું છે ગણિત અને વિજ્ઞાનમાં, ભાષામાં, તો કયા અધ્યાપન સૂત્રોનો ઉપયોગ કરી શકીશું? સરળ પરથી કઠિન ઉપર જઈશું. આવા કેટલાય અધ્યાપન સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે. પછી ક્રિયાત્મક સંશોધન અને મૂલ્યાંકન. તો આટલી વસ્તુ તમારે વર્ગ વ્યવહારમાં યાદ રાખવાની છે. એના પછી જે શિક્ષણનો વિભાગ છે એમાં શિક્ષણને લગતા જેટલા પણ સામાયિકો છે, આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ દરેકે દરેક સંસ્થાઓ સામાયિકો બહાર પાડે છે, શાળા લેવલે અથવા તો સ્ટેટ લેવલે. તો એ સામાયિકો યાદ રાખવાના, એ પુસ્તકો યાદ રાખવાના છે. પછી આપણો જે આરટી રૂલ છે, રાઇટ ટુ એજ્યુકેશન 2009 અને આરટી 2005, આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી શિક્ષણ પંચો છે, એટલે કે શિક્ષણની અંદર જેટલા પણ પંચોની રચના કરવામાં આવી હતી આઝાદી પહેલાના અને આઝાદી પછીના, આ પંચો પણ આપણે યાદ રાખવાના રહેશે. એમાંથી પણ પ્રશ્ન આવે છે. પછી શૈક્ષણિક સંસ્થાઓ, એનસીઆરટી છે, એનસીટી છે, જીસીઆરટી છે, આ શૈક્ષણિક સંસ્થાઓના લોગો, એના સૂત્રો, એનું કામ, એનું વડુ મથક, આ બધી જ વસ્તુઓ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. છેલ્લા 11 થી લઈને 23 સુધીના એનાલિસિસમાં આપણે કાઢેલું છે. એટલે પછી જે એનઈપી 2020, આ ખાસ ન્યૂ એજ્યુકેશન પોલિસી અથવા તો નેશનલ એજ્યુકેશન પોલિસી પણ કહેવામાં આવે છે, જે 2020માં લાગુ કરવામાં આવી. એના આધારે આપણી પરીક્ષાઓ લેવામાં આવે છે. તો એ પોલિસીની અંદર શિક્ષણનું માળખું કેવું છે, શિક્ષણમાં કેટલા કેટલા બદલાવ થવાના છે, આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ પણ આપણે તૈયાર કરવાનું રહેશે. પછી શૈક્ષણિક યોજનાઓ છે, ગુજરાત સરકારની પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય, એમાં કેટલી શૈક્ષણિક યોજનાઓ ચાલે છે એ યોજનાઓની પણ આપણને ખબર હોવી જોઈએ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્યારે આવ્યો એ પણ ખબર હોવી જોઈએ. હમણાં જ 2 દિવસ પહેલા જ એમડીએમ, આપણે જે કહીએ છીએ મિડ ડે મીલ, મધ્યાહન ભોજન વ્યવસ્થા, મધ્યાહન ભોજન યોજના, એમડીએમ, મિડ ડે મીલ કહેતા હોઈએ છીએ. તો મધ્યાહન ભોજન યોજનામાં એના મેનુમાં 2 દિવસ પહેલા જ ફેરફાર કરવામાં આવ્યો છે. તો અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે. જો કરંટને લગતો, શિક્ષણને કરંટને લગતો પ્રશ્ન લેવો હોય તો આ યોજનામાં કેટલું અપડેટ થયું છે, કેટલી યોજનાઓ નવી આવી છે, આ બધી જ માહિતી તમને ખબર હોવી જોઈએ. એટલે કે મનોવિજ્ઞાનની અંદર જો તમારે સ્કોર કરવો હશે તો તમારે આટલા ટોપિકને વારંવાર વાગોળવા પડશે. પરીક્ષા આવશે અને પરીક્ષાના 1 મહિના પહેલા લઈને બેસીશું અને આ બધા જ ટોપિક તૈયાર કરી દઈશું, આ વાત તદ્દન ખોટી છે. એડવાન્સમાં તમારે તૈયારી કરવી પડશે. તો આટલા ટોપિકનું આપણે ડે ટુ ડે આયોજન કેવી રીતે કરી શકીએ તો એ હું તમને બતાવું કે આપણી એપ્લિકેશનની અંદર આપણો જે કોર્સ છે, ક્યુસર એપ્લિકેશનની અંદર આપણો જે મનોવિજ્ઞાનનો કોર્સ છે, આ મનોવિજ્ઞાનના કોર્સની અંદર આપણે આવતીકાલથી એટલે કે 30 ઓગસ્ટથી, ક્યારથી 30 ઓગસ્ટથી 1 ઓક્ટોબર, 30 ઓગસ્ટથી લઈને 1 ઓક્ટોબર એટલે કે 1 મહિના સુધીનું આપણે આયોજન લઈને આવ્યા છીએ. આપણી એપ્લિકેશનમાં જે કોર્સ છે મનોવિજ્ઞાનનો કોર્સ, એની અંદર તમને આ મળી રહેશે. જો અહીંયા ડે ટુ ડે આયોજન આપેલ છે, અહીંયા તારીખ આપેલ છે કે 30 તારીખે તો કયો ટોપિક હશે? મનોવિજ્ઞાનની વિચારધારાઓ. પછી 31 તારીખે કેળવણીનો અર્થ અને હેતુ, 1 સપ્ટેમ્બરે વર્ગ વ્યવહાર અને એના ઘટકો, 2 સપ્ટેમ્બરે માઇક્રો ટીચિંગ,
3 સપ્ટેમ્બરે શિક્ષણના સામાયિકો, 4 અને 5 સપ્ટેમ્બર આપણે રિવિઝન માટેનો રાખેલો છે કે તમને આ જેટલું પણ કરાવ્યું આનું એક રિવિઝન આવી જશે, વન શોટ રિવિઝન કહેવાય એને, કે આ બધામાંથી જે યાદ રાખવા જેવું છે એ રિવિઝન તમને 2 દિવસની અંદર કરાવવામાં આવશે. એવી જ રીતે 6-7 એ બુદ્ધિ 2 ટૂંકમાં યાદ રાખવું છે આપણે કે આ જે આયોજન છે એ તમને એપ્લિકેશનની અંદર મળી જશે. તમારે આયોજન પ્રમાણે ડેલી આયોજન પ્રમાણે વિડીયો આવી જશે રેકોર્ડેડ કોર્સની અંદર આપણા, અને એ કોર્સ તમારે ખોલી અને વિડીયો જોવાનો, લખવાનો, અને એ દિવસ એક દિવસની અંદર જ તમારે એ ટોપિક તૈયાર કરીને મૂકી દેવાનો. એને જોવાની પણ જરૂર નથી. જ્યારે આ રિવિઝનનો ટાઈમ આપેલો છે એ રિવિઝનના ટાઈમમાં ખાલી એને રિવિઝન કરવાનું. 1 મહિના પછી મિત્રો તમને આખો કોર્સ મોઢે હશે એની ગેરંટી. તો તમારે આટલી જ વસ્તુ ખાલી કરવાની છે. તો આ 6 સપ્ટેમ્બર, 7, 8, 9, 10, 11, 12 આ બધા જ ટોપિક લખેલા છે. આની પીડીએફ તમને એપ્લિકેશનમાં પણ મળશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળશે આપણી, તમે જોઈ શકો છો. જો 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 સમયાંતરે આપણે ડિવિઝન રાખેલું જ છે એટલે તમને તકલીફ પડે નહીં. 4-5 ટોપિક થાય એના પછી આપણે રિવિઝન રાખેલું છે એટલે તમને એ બધા જ ટોપિકનું રિવિઝન થઈ જાય. કારણ કે પહેલી જ વાર તો બધાને આવડી જાય છે, પરંતુ પરીક્ષામાં તકલીફ એટલા માટે પડે છે કે એનું વારંવાર રિવિઝન થતું નથી. એટલે વારંવાર રિવિઝન થાય એના માટે આપણે રિવિઝનનું પણ આયોજન કરેલું છે. અને આ જે કોર્સ, આ જે ડે ટુ ડે આયોજન છે એ મિત્રો 30 તારીખે પછી જુઓ, 28, 29 ને 30 તારીખે બાકીના તમામે તમામ ટોપિક આવી જશે. એટલે કે બાકીના 4 ટોપિક બાકી છે. એના પછી 15 દિવસ આપણે શું કરીશું? તો માત્ર ને માત્ર MCQS સોલ્વ કરીશું. શું કરીશું? MCQS સોલ્વ કરીશું ટોપિક વાઇઝ. આ જ્યારે 1 ઓક્ટોબરે આપણે પૂરું કરીશું એના પછી આપણે MCQS ને સોલ્વ કરવાનું શરૂઆત કરીશું. એટલે તમને તકલીફ પડશે નહીં. આ બધી જ માહિતી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. તો હવે ક્યાં મળશે? તો આપણો જે આ કોર્સ છે ટેટ આર્ટ મનોવિજ્ઞાનનો, એની અંદર મિત્રો તમને આ ડે ટુ ડે આયોજન જોવા મળશે. તો તમે હમણાં જ જો જોડાયા ના હોય તો 31 ઓગસ્ટ સુધીની જે ઓફર છે આપણી જન્માષ્ટમીની ઓફર, એમાં મિત્રો તમે જોડાઈ શકો છો. 31 ઓગસ્ટ સુધી માત્ર ને માત્ર 499 છે. પછી એની કિંમતમાં વધારો થઈ જશે. તો ડે ટુ ડે આયોજનનો લાભ લેવો હોય તો તમે 31 ઓગસ્ટ સુધી આપણો જે મનોવિજ્ઞાનનો કોર્સ છે એમાં તમે જોડાઈ શકો છો. આટલી વસ્તુ તમારે ખાસ યાદ કરી લેવાની રહેશે. તો આ ડે ટુ ડે આયોજનનો લાભ લઈ અને વ્યવસ્થિત તમારી તૈયારીને મજબૂત બનાવો. હવે મિત્રો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર.